આકાશવાણી ભુજ સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. અન્ન સલામતી ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર ગુજરાતને દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાના હસ્તે ખાસ પુરસ્કાર એનાયત કરાયો હતો. કેન્દ્ર સરકારે અન્ન સલામતી સહિત વિવિધ ક્ષેત્રમાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશન સ્થાપવાનો નિર્ણય લીધો છે. આ હેતુથી 2024થી 2028 દરમિયાન આશરે $6 અબજ અંદાજપત્રીય ફાળવણી કરાશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ ગઈકાલે દિલ્હીમાં વૈશ્વિક ખાદ્ય નિયામક શિખર સંમેલનનું ઉદ્ઘાટન કરતા આ મુજબ જણાવ્યું હતું. ગાંધીનગર ખાતે ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા સેક્ટર 13 ખાતે પીએમ વિશ્વકર્મા યોજનાને 1 વર્ષ પૂર્ણ થતાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ થકી ગાંધીનગર જિલ્લાના લાભાર્થી સાથે પ્રધાનમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. કેન્દ્ર સરકાર દ્વારા 1 વર્ષ અગાઉ સમગ્ર દેશમાં આરંભ થયેલ પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં 1445 કારીગરોને કુશળ તાલીમ આપવામાં આવી છે. 353 કારીગરોને આ યોજના અંતર્ગત ધિરાણ કરી તેમના વ્યવસાયને વેગ આપવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત કારીગરોને ₹3 લાખ સુધીની લોન આપવામાં આવે છે. જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષ સ્થાને ગઈકાલે કચ્છ જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળાના સુચારુ આયોજનને લઈને સમીક્ષા બેઠક જિલ્લા સેવા સદન ભુજ ખાતે યોજાઈ હતી. કચ્છ જિલ્લામાં ભુજ ખાતે તારીખ 27 સપ્ટેમ્બરના રોજ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માટે સ્થળ પસંદગી અને અન્ય આયોજનની આનુષંગિક બાબતોને લઈને જિલ્લા કલેક્ટરે બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપીને જરૂરી કામગીરી કરવા સૂચના આપી હતી. કચ્છ જિલ્લામાં 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ તથા સ્વચ્છતા હી સેવા અભિયાનનો માનકુવા ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો, જ્યાં 13 વિભાગની 55 જેટલી સેવાઓનો લાભ નાગરિકોને આપવામાં આવ્યો હતો. માનકુવા ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓને ખરા અર્થમાં વાલી તરીકેની ફરજ અદા કરવા બદલ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તદુપરાંત ભુજ ખાતે ગઈકાલે વોર્ડ 1 થી 6 ના નાગરિકો માટે સરપટ નાકા ખાતે સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ નગરપાલિકા પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો હતો. નાગરિકોની અરજીનો ત્વરિત નિકાલ થાય તેવા વ્યવસ્થાપન અંગેની અધિકારી અને કર્મચારીઓને કામગીરીને બિરદાવાઈ હતી. કચ્છમાંથી સર્વોચ્ચ સલામતી દળે શંકાસ્પદ માદક દ્રવ્યોના 10 પેકેટો કબજે કર્યા છે. બીએસએફે ભુજમાં જખૌ દરિયાકાંઠા નજીકના એક દૂરના ટાપુ પરથી શંકાસ્પદ માદક દ્રવ્યોના 10 પેકેટ ઝડપી પાડ્યા હતા. જૂન 2024થી જખૌ કિનારે અલગ અલગ ટાપુઓમાં બીએસએફના વિવિધ સર્ચ ઓપરેશનના પરિણામે શંકાસ્પદ માદક દ્રવ્યના કુલ 272 પેકેટો મળી આવ્યા છે. બીએસએફે ભુજના જખૌ કિનારે દૂરના ટાપુઓ અને ખાડીઓમાં તેની શોધ કામગીરી વધુ તીવ્ર બનાવી છે. આ અભિયાન અંતર્ગત વધુને વધુ માદક પદાર્થોના બિનવારસી પેકેટ મળી રહ્યા છે. આગામી 3 ઓક્ટોબરથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. તેવામાં માતાના મઢ જવા માટે મોટી સંખ્યામાં પદયાત્રીઓના સંઘ નીકળી પડશે. ભક્તોની માર્ગ અને સલામતી અને સુરક્ષા વ્યવસ્થા માટે તંત્ર દ્વારા આદેશો કરવામાં આવ્યા છે, જેમાં પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસ સહિત આરએનબી, જીએસઆરડીસી, નેશનલ હાઈવે ઓથોરિટી, જિલ્લા આરોગ્ય અધિકારી અને 108ના પ્રોગ્રામ અધિકારીને જરૂરી પગલાં લેવા સૂચન કરવામાં આવ્યા છે. અકસ્માત કે ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં વિવિધ મુદ્દે તંત્ર દ્વારા વ્યૂહાત્મક કામગીરી કરવામાં આવશે. ભુજ ખાતે ધોરડોમાં રણોત્સવનું વધુ સુચારુ આયોજન થાય, તમામ ધંધાર્થીઓ એક મંચ પર ભેગા થાય એ આશયથી કચ્છ હોસ્પિટાલિટી એસોસિએશનની બેઠક મળી હતી. સાંસદ વિનોદ ચાવડાએ રણોત્સવના આયોજન મુદ્દે શંકા કુશંકા ન રાખવા જણાવ્યું હતું. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.